2000 વર્ષ જૂનું આ શિવજીનું મંદિર છે। આ જગ્યા ઉપર શિવજી છે સ્વયંભૂ પ્રગટ થયા હતા। આ સ્થાન છે એ આખું પાણીની વચ્ચે આવેલું છે। કહેવાય છે કે આ જગ્યા ઉપર જે માટી છે એ એકદમ ચમત્કારિક માટી છે। ભવનાથ મહાદેવની જય। ગુજરાતની પવિત્ર ધરતી ઉપર ગણિત પૌરાણિક તીર્થધામો આવેલા છે। કેટલાક ધામો એમના વિશાળ ઘુમટો અને શ્રદ્ધાળુઓની ભીડ માટે જાણીતા છે, તો કેટલાક ધામો એવા છે જે આજે પણ કુદરતના ખોળામાં અદ્ભુત શાંતિ અને દિવ્યતાને પોતાનામાં સમેટીને બેઠા છે। બસ આવું જ એક અલૌકિક અને અતિ પ્રાચીન ધામ એટલે કે સાબરકાંઠા જિલ્લાના ભિલોડા નજીક અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર। જ્યારે તમે આ તીર્થક્ષેત્રમાં પ્રવેશ કરો છો ત્યારે સૌથી પહેલી અનુભૂતિ થાય છે અહીંયાની નિરાળી શાંતિની। ઘનઘોર જંગલો, શુદ્ધ પવન અને કિલકિલાટ કલબલાટ કરતા પક્ષીઓનો મનોહર અવાજ। આજના ભાગદોડ ભર્યા જીવનમાં જો તમે ઈશ્વરની નજીક જઈને મનની સાચી શાંતિ અનુભવવા માંગતા હો તો આ ધામ મહાદેવના દરેક સાચા ભક્તો માટે એક સ્વર્ગ સમાન છે। ભક્તો, ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝના માધ્યમથી કલ્પવૃક્ષ પરિવાર દ્વારા આ ડોક્યુમેન્ટરી વિડીયો સિરીઝ અનેક લોકોને ઉપયોગી સાબિત થઈ રહી છે। ત્યારે તમે પણ ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતાનું યોગદાન જરૂર આપજો, જેથી અમને ગુજરાત અને ભારતના અન્ય તીર્થક્ષેત્રોમાં જઈ અને ડોક્યુમેન્ટરી શૂટ કરવાની હિંમત મળે। આપણા હિન્દુ સનાતન ધર્મના આવા પૌરાણિક તીર્થધામોનો મહિમા તમામ લોકો સુધી પહોંચે એ માટે ફક્ત ₹100 એમની સેવા જરૂર કરજો। અમે તમારા આભારી રહીશું અને ઈશ્વર તમારા ઉપર કૃપા કરે એવી પ્રભુને પ્રાર્થના કરીશું। તો ચાલો ડોક્યુમેન્ટરીમાં આપણે આગળ વધીએ। પ્રાચીન કાળમાં આ પ્રદેશ ઇલ્વ પ્રદેશ તરીકે ઓળખાતો હતો। આપણા પુરાણોમાં આ પવિત્ર ભૂમિને પંચરત્નમય ધામ તરીકે પણ વર્ણવવામાં આવી છે। આ એ જ ભૂમિ છે જ્યાં તપસ્વી મહર્ષિ ભૃગુ ઋષિનો આશ્રમ હતો, જ્યાં બ્રહ્માજીની પ્રચંડ મૂર્તિ વિરાજમાન હતી। નજીકમાં જ ગદાધર શામળાજીનું ધામ પણ છે અને આ ઘનઘોર અરણ્યમાં સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ અને ભુવનેશ્વરી દેવીનું સ્થાન આવેલું છે। આ સ્વયંભૂ શિવલિંગની પ્રાકટ્ય કથા પણ અત્યંત રોચક અને ભાવવાહી છે। વર્ષો પહેલાં જ્યારે આ વિસ્તાર ગાઢ જંગલ હતો ત્યારે આસપાસના ગામોમાંથી ગોપાલકો પોતાની ગાયોના ટોળા લઈને અહીંયા ચરાવવા માટે આવતા। ગોપાલકે એક અદ્ભુત ઘટના જોઈ। એમના ટોળામાં રહેલી કામદુઘા નામની એક ગાય દરરોજ જંગલમાં આવેલી એક વૃક્ષોની ગુફા પાસે જતી। ત્યાં પહોંચીને એ શાંતિથી ઊભી રહેતી અને એમના આંચળમાંથી આપોઆપ દૂધની પવિત્ર ધારા આપોઆપ વહેવા લાગતી। ઘણા દિવસો સુધી આ સિલસિલો ચાલુ રહ્યો। આખરે કુતૂહલવશ ગોપાલકે આ વાત ગામના લોકોને કરી છે। ગામના લોકો અચરજ પામીને એ ગુફા પાસે પહોંચ્યા। એમણે આજુબાજુની ઝાડીઓ અને વૃક્ષો આ બધું સાફ કર્યું અને જેવું દ્રશ્ય એમણે જોયું અને જોઈ સૌ દંડવત પ્રણામ કરવા લાગ્યા। પૃથ્વીના પેટાળમાંથી સાક્ષાત સ્વયંભૂ મહાદેવ પિંડ સ્વરૂપે પ્રગટ થયેલા હતા। ગ્રામજનોએ ભાવપૂર્વક ત્યાં પૂજા અર્ચના શરૂ કરી અને ધીમે 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 આ સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવનો મહિમા ચારેય દિશાઓમાં પ્રસરી ગયો। શ્રીમદ ભાગવત મહાપુરાણના 9મા સ્કંધમાં અને અન્ય પૌરાણિક ગ્રંથોમાં પણ આ સ્થાનનો મહિમા સવિસ્તર વર્ણવવામાં આવ્યો છે। આ એ જ તપોભૂમિ છે જ્યાં ચ્યવન ઋષિએ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી। એમની તપસ્યા એટલી ગહન હતી કે એમના શરીર ઉપર માટીનો મોટો રાફડો બંધાઈ ગયો હતો અને માત્ર એમની બે તેજસ્વી આંખો જ
બહાર દેખાતી હતી. એકવારનો સમય છે, કાશીના રાજા શરિયાતી પોતાની પુત્રી સુકન્યા અને પોતાના સૈન્ય સાથે આ અરણ્યમાંથી જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રાજકુમારી સુકન્યા પોતાની સખીઓ સાથે વનમાં ભ્રમણ કરતી કરતી આ રાફડા પાસે આવી. બાળ સહજ કુતૂહલવશ એમણે રાફડામાંથી ચમકતો પદાર્થ જોયો. એ શું છે એ જોવા જતાં એમણે દર્ભની સળી રાફડામાં પરોવી દીધી. કમનસીબે એ સળી ઋષિની આંખોમાં વાગી અને ચમન ઋષિના નેત્રો વિંધાઈ ગયા. એમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. એ જ ક્ષણે રાજાના સૈન્ય ઉપર દેવી કોપ થયો. સૈનિકો અને રાજા બધા ભયભીત થઈ ગયા. તપાસ કરતા ખબર પડી કે અજાણતા રાજકુમારીથી મહાન તપસ્વી ચ્યવન ઋષિનો અપરાધ થયો છે. રાજા શરિયાતીએ ઋષિના ચરણોમાં પડી અને ક્ષમા માંગી છે. પણ ઋષિએ કહ્યું કે હવે હું અંધ થયો છું, મારી સેવા માટે કોઈ વ્યક્તિને અહીંયા નિમણૂક કરીને જા, જેથી મારી તપસ્યા ભંગ પણ ના થાય. પરંતુ એ જ ક્ષણે શરિયાતી રાજાની કુંવરીએ પોતાની ભૂલના પ્રાયશ્ચિત રૂપે સુકન્યાએ વૃદ્ધ અને અંધ ઋષિ સાથે આનંદપૂર્વક લગ્ન કર્યા છે અને અનન્ય પતિભક્તિથી એમની સેવા કરવા લાગી છે. સુકન્યાની આવી નિષ્ઠા અને પતિભક્તિ જોઈને દેવોના વૈદ્ય એવા અશ્વિની કુમારો એમના ઉપર પ્રસન્ન થઈને પ્રગટ થયા છે. એમણે આશ્રમ પાસે આવેલા સરોવરમાં દિવ્ય ઔષધિઓ પધરાવી અને ચ્યવન ઋષિને એમાં સ્નાન કરવા માટે કહ્યું છે. જ્યારે ઋષિએ પવિત્ર જળમાં ડૂબકી લગાવી ત્યારે અદ્ભુત ચમત્કાર થયો. ઋષિને દિવ્ય દ્રષ્ટિ તો પાછી મળી, સાથે સાક્ષાત નવયૌવન એટલે કે યુવાની પણ પ્રાપ્ત થઈ છે. આ દિવ્ય ઘટના બાદ એ સરોવર ભૃગુકુંડ તરીકે પ્રસિદ્ધ થયું. આજે પણ શ્રદ્ધાળુઓમાં એવી અખંડ આસ્થા છે કે આ ભૃગુકુંડના પવિત્ર જળમાં સ્નાન કરવાથી અને એમની મૃત્તિકા એટલે કે માટીનો લેપ કરવાથી ચામડીના અસાધ્ય રોગો, ખંજવાળ અને રક્તપિત્ત જેવા વ્યાધિઓ શાંત થાય છે. આ ધામ સાથે જોડાયેલી બીજી એક રોમાંચક અને દિવ્ય કથા પણ આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. રાજકુમાર અને વાનરની આ કથા છે. પ્રાચીન સમયમાં આ કુંડ કિનારે વાંસના ઝાડ પર બેઠેલો એક વાનર વીજળીના કડાકા કે વરસાદમાં વાંસ વાગવાથી મૃત્યુ પામીને કુંડમાં પડ્યો. એમનો આત્મા કાશીના રાજાને ત્યાં રાજકુમાર તરીકે જન્મ્યો. રાજકુમારનું શરીર તો દેવાંશી હતું, પરંતુ એમનું મસ્તક વાનર જેવું હતું. કાશીરાજે પંડિતો અને જ્યોતિષીઓની સલાહ લીધી. ત્યારે વિદ્વાનોએ ગણિત કરી અને જણાવ્યું કે કાશીથી દૂર આવેલા એક મોટા તીર્થમાં આ વાનરનું મસ્તક હજી પણ વાંસમાં અટકેલું છે. જો એ મસ્તક કુંડમાં પધરાવવામાં આવે તો રાજકુમાર મનુષ્ય સ્વરૂપ પામશે. કાશીરાજના દૂતો શોધો કરતા કરતા ઇલ્વ પ્રદેશના ભુવનેશ્વર તીર્થમાં આવ્યા. એમણે વાંસમાં અટકેલું વાનરનું મસ્તક શોધી અને કુંડના જળમાં પધરાવ્યું અને કાશીમાં રહેલા રાજકુમારનું મસ્તક તુરંત સુંદર મનુષ્ય જેવું થઈ ગયું છે. આ ચમત્કારથી પ્રભાવિત થઈ અને કાશીના રાજા પોતે શ્રી ભુવનેશ્વર તીર્થે દર્શન કરવા માટે આવ્યા છે. એમણે મહાદેવની સ્તુતિ કરી અને અહીંયા સુંદર કલાત્મક મંદિર અને ભૃગુકુંડનો ભવ્ય ઘાટ પણ બંધાવ્યો. આજે પણ મંદિરની પ્રાચીન શિલાઓમાં આ ઇતિહાસ જીવંત દેખાય છે. ઇતિહાસના પાના ફેરવીએ તો વિક્રમ સંવત 1600ની આસપાસ માલપુરના રાજવી રાઠોડ વંશના રાવજી નામના સરદારે આ અરણ્યમાં આશ્રય લીધો હતો. રાવજીનો દ્રઢ સંકલ્પ હતો કે રોજ ભુવનેશ્વર મહાદેવના દર્શન કરી અને પછી જ અન્ન જળ ગ્રહણ કરવું. એક ચોમાસામાં નજીકમાં આવેલી નદીમાં ભયંકર પૂર આવ્યું. પૂરના કારણે રાવજી નદી પાર ન કરી શક્યા. એઓ દર્શન વિના 6 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા નદી કિનારે બેસી રહ્યા. 7મે દિવસે જ્યારે પૂર ઓછું થયું ત્યારે એમણે નદી ઓળંગી અને રાત્રે મહાદેવની એક ચિત્તે 4 પ્રહરની પૂજા કરી. એમની આવી અવિચળ ભક્તિ જોઈ ભુવનેશ્વર મહાદેવ પ્રગટ થયા અને એમને માલપુરનું રાજ્ય પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપ્યા છે. રાવજીએ 100 અશ્વારોના સૈન્યથી માલપુર જીતી લીધું અને પ્રજાને ત્રાસમાંથી મુક્ત કરી છે. આજ ભક્ત રાવજીએ પાછળથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને આજે પણ માલપુર દરબાર તરફથી દર વર્ષે શ્રાવણ માસમાં અહીંયા પૂજા અર્ચના અને પરંપરાગત વહીવટ ચાલુ રહે છે. કાશીરાજના સમયનું મૂળ મંદિર સમય જતાં જીર્ણ થયું. સંવત 1983ના અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે બડોલીના દાનવીર જપશ્રી મગનલાલ દેવશંકર કપૂરવાળાએ 1 લાખ રૂપિયાના ખર્ચે આ ભવ્ય મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જે શિલાલેખ આજે પણ મંદિરની દિવાલ ઉપર મોજૂદ છે. શ્રી ભુવનેશ્વર મહાદેવના આ પવિત્ર પરિસરમાં માત્ર એક જ મંદિર નથી, પરંતુ અધ્યાત્મનો આખો ખજાનો છે. મંદિરની સામે પૂર્વાભિમુખે શ્રી મુરલી મનોહર ભગવાનનું મંદિર આવેલું છે. આ જ પરિસરમાં અતિ પ્રાચીન સૂર્ય મંદિરના અવશેષો પણ જોવા મળે છે.
સામે આવેલા ડુંગરની ગુફામાં ભુવનેશ્વરી માતાજીનું સ્થાન છે, જ્યાં શાંતિથી ધ્યાન ધરવાથી મન એક અલગ જ દિવ્ય દુનિયામાં સરી પડે છે. અહીંયા વહેતી નદી અને પાણીની વચ્ચે સ્થિત આ ધામમાં જ્યારે તમે બેસો છો ત્યારે પવનનો પ્રત્યેક સ્પર્શ મનમાંથી તમામ ચિંતાઓ અને થાકને દૂર કરી દે છે. અહીંયા નથી કોઈ કોલાહલ, નથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની હાડમારી. અહીંયા છે તો માત્ર તમે, કુદરત અને સાક્ષાત મહાદેવની દિવ્ય હાજરી. ઈડર પ્રદેશનું આ મહાતીર્થ શાસ્ત્રોમાં કાશીવાસ સમાન પુણ્ય આપનારું કહેવાયું છે. જો તમે મહાદેવના સાચા ભક્ત હોવ, પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી હોવ અને ઈશ્વર સાથે એકાંતમાં સંવાદ સાધવા માંગતા હોવ તો તમારે જીવનમાં એકવાર તો ભિલોડાના આ શ્રી ભુવનેશ્વર મહાદેવના શરણે ચોક્કસ દર્શન કરવા આવવું જોઈએ. આવો આ દિવ્ય ધામના દર્શન કરીએ, એ પવિત્ર ભૃગુકુંડને નમન કરીએ અને મહાદેવના ચરણોમાં આપણે સૌ ભેળા મળીને શીશ નમાવીએ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.